દાદરા નગર હવેલીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। સાંસદ કલાબેન ડેલકરે પીએમ મોદી સાથે મુલાકાત કરી। કલાબેન ડેલકર ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ જોવા મળી રહી છે। શિવસેનામાંથી ચૂંટણી લડીને તેઓ સાંસદ બન્યા હતા। તેવામાં કલાબેન ડેલકર પૂર્વ સાંસદ એવા સ્વર્ગસ્થ મોહન ડેલકરના પત્ની છે। સ્વર્ગસ્થ મોહન ડેલકરે મુંબઈમાં આપઘાત કરી લીધો હતો, જે બાદ તે જગ્યા ખાલી પડી હતી અને ત્યાં તેમના પત્નીને શિવસેના તરફથી ઉભા રાખવામાં આવ્યા હતા। તે સાંસદ બન્યા હતા ત્યાંથી। જો કે હવે પીએમ મોદી સાથે તેમણે મુલાકાત કરી છે। रितेश पटेल संवाददाता हमारा વધુ માહિતી આપશે આ અંગે। रितेश, જણાવશો શું વધુ વિગતો? જી અંકિત, ચોક્કસથી લોકસભાની ચૂંટણી પહેલા જ નાનકડા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં જે રાજકારણ છે તે ગરમાયું હોય તેવી લાગી રહ્યું છે। કારણ કે અહીંના જે હાલના જે સાંસદ છે કલાબેન ડેલકર, કે જેઓ પૂર્વ સાંસદ મોહનભાઈ ડેલકરના પત્ની છે, તેઓની હાલ એક જે ફોટા હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। મહત્વનું છે કે કલાબેન ડેલકર હાલ શિવસેનાના તરફથી ચૂંટણી લડ્યા હતા અને તેઓ સાંસદ બન્યા હતા। ત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોડે જે મુલાકાતના જે ફોટો છે તેમના વાયરલ થયા છે। મહત્વનું છે કે સાથે જ જે કલાબેન ડેલકરની સાથે સાથે તેમના જે પુત્ર છે અભિનવ ડેલકર અને પુત્રી, તેઓ પણ આ ફોટોમાં જોવા મળી રહ્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ જે ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે શિવસેના તરફથી ચૂંટણી લડેલા કલાબેન ડેલકર શું ભાજપમાં જોડાશે તેવી અટકળો પણ ચાલી રહી છે। હાલ ફોટો આ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, તેના કારણે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। જી રીતેશ, આપની કોઈ વાત થઈ એમની જોડે? એમણે કઈ આ મામલે કોઈ નિવેદન આપ્યું ખરું? જી ચોક્કસથી આ જ્યારે ફોટો વાયરલ થયા ત્યારે આપણી ટીમ દ્વારા પણ તેમના સંપર્કો કરવામાં આવ્યા હતા, પરંતુ કોઈ કારણોસર તેમની સાથે સંપર્ક થઈ શક્યો નથી। પરંતુ આજે ફોટા વાયરલ થયા બાદ જે નાનકડો સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી છે તેના રાજકારણમાં ગરમાવા આવ્યો છે અને આ ફોટાને લઈને અનેક તર્ક વિતર્કો પણ યોજાઈ રહ્યા છે અને અનેક ચર્ચાઓ પણ થઈ રહી છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।